નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. કાળઝાળ ગરમી બાદ સુરતીઓને મળી મોટી રાહત. ભટાર, ઉધના અને ડિંડોલી સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ. સુરત મહાનગરપાલિકાના દાવાઓ 8 કલાકમાં ધોવાયા. સામાન્ય વરસાદી ઝાપટામાં ઉધનાનું ભીમનગર ગરનાળું પાણીમાં ગરકાવ. કરોડોના બજેટ સામે જનતામાં ઉગ્ર રોષ. સુરત એસબીઆઈ 50 લાખ લૂંટ કેસમાં મુકેશ કુમારની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે 8 દિવસ બિહારના ગામડા ખૂંદ્યા. નેપાળ ભાગે તે પહેલા ઝડપી પાડ્યો. મિત્ર વિજયે આપી હતી ફાયરિંગની ટ્રેનિંગ. 29 વર્ષીય માતાએ 4 મહિનાના દીકરાને મારી આપઘાત કર્યો. સુરતમાં સોસાયટીના ટોયલેટમાં જઈ પહેલા પુત્રને એસિડ પીવડાવ્યું, પછી પોતે પીધું. ડિલિવરી બાદ માનસિક તબિયત લથડી હતી. અને માતાએ મૃત નવજાત શિશુને કોથળીમાં પેક કરી ફેંકી દીધું. ઉકરડામાંથી કૂતરા ખેંચી લાવતા ભાંડો ફૂટ્યો. પુખ્ત વયના 2 સંતાન હોવાથી બદનામીના ડરે પગલું ભર્યાની કબૂલાત. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે સુરત શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. લાંબા સમયના આકરા ઉનાળા બાદ મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર શહેરમાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે ઉધના, પાંડેસરા, ભટાર અને ડિંડોલી સહિતના તમામ ઝોનમાં રાત્રિના સમયે સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો. પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા સમય બાદ પ્રકૃતિનું આહલાદક સ્વરૂપ જોઈને મોડી રાત્રે પણ લોકો ઘરોની બહાર નીકળી આવ્યા હતા. બીજી તરફ અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે પાંડેસરા અને ડિંડોલી જેવા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી જમા થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે આ પ્રથમ વરસાદે જ તંત્રની સજ્જતા સામે પણ કેટલાક સવાલો ઊભા કર્યા છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરનું તાપમાન 42 ડિગ્રીથી પણ વધુ નોંધાઈ રહ્યું હતું, જેના કારણે સુરતીઓ અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ કાળઝાળ ગરમી બાદ મોડી રાત્રે પડેલા વરસાદને કારણે હવામાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન અને વરસાદી વાતાવરણને લીધે નાગરિકોએ ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે અને શહેરમાં આહલાદક ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાના મસમોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. જોકે કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન બજેટ અને કાગળ પર ચાલતી સમીક્ષા બેઠકોની અસલી ગ્રાઉન્ડ રિયાલિટી ગઈકાલે મોડી રાત્રે પડેલા એક સામાન્ય વરસાદી ઝાપટાએ ઉજાગર કરી દીધી છે. સુરતના ટેક્સટાઇલ અને ઔદ્યોગિક હબ ગણાતા ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર ગરનાળા અંડરપાસમાં સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા પાલિકાના વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને પોલ પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગઈકાલે જ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક હાઈ લેવલ પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓએ ખૂબ જ ગર્વભેર જણાવ્યું હતું કે સુરત શહેરમાં મોટા ભાગની પ્રી મોન્સૂન કામગીરી જેવી કે ખાડી સફાઈ, ડ્રેનેજ લાઇનોનું ડિસિલ્ટિંગ, કાદવ હટાવો અને ફ્લડ કંટ્રોલની તમામ તૈયારીઓ સમયસર પૂરી કરી દેવામાં આવી છે અને શહેરીજનોને ચોમાસામાં કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ હજુ તો આ સમીક્ષા બેઠક પૂરી થયાને માંડ 8 કલાક પણ નહોતા થયા. ત્યાં જ મધ્યરાત્રે પડેલું એક સામાન્ય વરસાદી ઝાપટું મહાનગરપાલિકાના કાગળ પરના અહેવાલો માટે શ્રાપ સાબિત થયું હતું અને આખો અંડરપાસ પાણીથી ભરાઈ ગયો હતો. વરસાદી પાણીના ભરાવાને કારણે સવારના સમયે કામ ધંધે અને મિલોમાં જતા શ્રમિકો, નોકરિયાતો તેમજ વાહન ચાલકો અધવચ્ચે જ ફસાઈ ગયા હતા. ગરનાળામાં પાણીનું સ્તર
એટલું વધારે હતું કે ત્યાંથી પસાર થતી અનેક ઓટો રિક્ષાઓ, મોટરસાયકલો અને સ્કૂટરો ચાલુમાં જ બંધ થઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે લાચાર બની ગઈ હતી કે લોકોએ રસ્તા પર ઊભા રહીને પોતાના વાહનોને ઊંધા કરવા પડ્યા હતા, જેથી સાયલેન્સર અને એન્જિનની અંદર ઘૂસી ગયેલું પાણી બહાર કાઢી શકાય. સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ મહાનગરપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરો આ ભીમનગર ગરનાળાની ક્રોનિક સમસ્યાથી સારી રીતે વાકેફ હોવા છતાં અહીં પાણીના નિકાલ માટે કોઈ કાયમી પમ્પિંગ સ્ટેશન કે અદ્યતન ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી, તે એક મોટો સવાલ છે. હજુ તો જૂન મહિનો શરૂ થયો છે અને ચોમાસાની સત્તાવાર શરૂઆત બાકી છે. માત્ર એક સામાન્ય ઝાપટામાં જો આર્થિક પાટનગર ગણાતા સુરતના મુખ્ય અંડરપાસની આવી દશા થતી હોય તો આગામી દિવસોમાં જ્યારે અતિ ભારે વરસાદ પડશે ત્યારે શહેરની સ્થિતિ કેવી બદતર થશે તે કલ્પના કરવી પણ ધ્રુજાવી દે તેવી છે. સુરત મહાનગરપાલિકાના શાસકો અને મ્યુનિસિપલ કમિશનરે હવે માત્ર એસી ચેમ્બરોમાં બેસીને કાગળ પર સમીક્ષા કરવાને બદલે ગ્રાઉન્ડ ઝીરો પર આવીને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો પડશે. 27 એપ્રિલના રોજ સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વરાછા બ્રાન્ચમાં 50 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુનાને અંજામ આપનાર બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો વધુ એક સાગરીત મંતીશ ઉર્ફે મુકેશ કુમારને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના પૂર્વ ચંપારણ મોતીહારી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસની ભીંસ વધતા આરોપી મુકેશ ભારત સરહદ ઓળંગીને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ તે સરહદ પાર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે તેને દબોચી લીધો હતો. બેંક લૂંટ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મંતીશ ઉર્ફે મુકેશ કુમાર લખેન્દ્ર રાયનું નામ સામે આવ્યું હતું. આ માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસએન પરમારના નેતૃત્વમાં એક સ્પેશિયલ ટીમ તાત્કાલિક બિહાર રવાના થઈ હતી. આ ટીમે પૂર્વ ચંપારણ અને મોતીહારી જિલ્લામાં સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. મુકેશ પોલીસથી બચવા દરરોજ પોતાની જગ્યા બદલતો રહેતો હતો. સુરત પોલીસની ટીમે સતત 8 દિવસ બિહારના અંતરિયાળ ગામડાઓમાં સ્થાનિક પહેરવેશ અને ખાનગી કપડામાં રહીને હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ગોઠવ્યું હતું. આખરે 30 મેના રોજ રાત્રે 10:30 વાગ્યે મોહીતારીના બિરતી બજાર ચોક વિસ્તારમાંથી તેને ઝડપી લેવાયો હતો. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો. મુકેશનો સીધો સંપર્ક લૂંટના મુખ્ય સૂત્રધારોમાંથી એક એવા વિજય નામના આરોપી સાથે હતો. વિજય અને મુકેશ બંને બાજુના ગામમાં રહેતા હોવાથી નાનપણના પાકા મિત્રો છે. વિજયે જ મુકેશને આ આખી ગેંગમાં સામેલ કર્યો હતો. એટલું જ નહીં, લૂંટ દરમિયાન જો કોઈ પ્રતિકાર કરે અથવા પોલીસ સામે આવી જાય તો સામનો કરવા માટે વિજયે મુકેશને બિહારમાં અવાવરૂ જગ્યાએ દેશી તમંચા અને પિસ્તોલથી ફાયરિંગ કરવાની સ્પેશિયલ ટ્રેનિંગ આપી હતી. હાલ વિજય પોલીસ પકડથી દૂર છે. મુકેશ ઉર્ફે મંતીશ કુમારને મોતીહારી કોર્ટમાં રજૂ કરી 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવ્યો છે. એડિશનલ સીપી કરણસિંહ વાઘેલાએ જણાવ્યું કે મુકેશ લૂંટ દરમિયાન બેંકની અંદર હથિયાર સાથે ઘૂસનારા આરોપીઓ પૈકી એક છે. તેની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. લૂંટમાં વપરાયેલા કુલ 6 હથિયારો તેણે ક્યાં છુપાવ્યા છે તેની તપાસ કરવાની બાકી છે. 27 એપ્રિલ 2026ના રોજ વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેની અંદર 6 થી 7 ઈસમો, હથિયારધારી ઈસમો એ બેંકમાં ઘૂસી ગયેલા હતા અને બેંકમાંથી મોટી સંખ્યામાં રકમની લૂંટ કરીને તો ભાગી ગયા હતા. આ લૂંટના જે બનાવ છે એને ધ્યાને રાખીને તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન, લોકલ ડીસીપીની ટીમ, એમના સેક્ટર સાહેબની ટીમ અને સાથે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે તાત્કાલિક લાગી ગઈ હતી. અલગ અલગ 10થી વધુ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અને સાથે પોલીસ સ્ટેશનની ટીમો આની પાછળ ડિટેક્ટ કરવા માટે લાગેલી હતી. સમગ્ર શહેરના જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત ગવર્મેન્ટનો, એ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા તમામ કેમેરા, 1000થી વધુ કેમેરા અને આસપાસના વિસ્તારના તમામ કેમેરા એમાં ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આખો જે લૂંટનો બનાવ છે, એસબીઆઈ બેંક લૂંટનો બનાવ, એ કુંદન ભગતની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થયું હતું. કુંદન ભગત હાલ પટનાની જેલમાં છે. કુંદન ભગતને આવનારા દિવસોમાં સુરત શહેર પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે એની પણ પટના જેલમાંથી એની ધરપકડ કરીને સુરત શહેરમાં લાવવાની છે. ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાને ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા જે તે સમયે જ ફક્ત 4 દિવસના ટૂંકા ગાળામાં મળી ગઈ હતી અને આરોપીઓ આઈડેન્ટિફાઈ કરીને ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લો અને ગોંડા જિલ્લો ત્યાંની લોકલ પોલીસની મદદથી
શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂત 2 આરોપીની ઓલરેડી ધરપકડ થઈ ચૂકેલી છે અને આ 2 આરોપીની પૂછપરછમાં વધુ આગળ જે ડિટેક્શનમાં મદદ મળી હતી અને 2 આરોપીની પૂછપરછ ઇન્ટ્રોગેશન આધારે બિહારના ઈસ્ટ ચંપારણ જિલ્લાનો જે આરોપી છે મંતીશ ઉર્ફે મુકેશ કુમાર એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો અને પીઆઈ જે અમારા પરમાર સેશન પરમાર ક્રાઇમ બ્રાન્ચના એની એક આખી ટીમ અમે લોકોએ બિહાર રવાના કરી હતી. બિહારના ઈસ્ટ ચંપારણ, પૂર્વ ચંપારણ અને મોતીહારી જિલ્લા એ બંને જિલ્લાઓમાં ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યાંની મદદ લેવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત 8 દિવસ સુધી ત્યાં હાજર રહીને અલગ અલગ લોકોને પૂછપરછ કરીને ત્યાં ખાનગી પહેરવેશમાં, ખાનગી કપડામાં ત્યાં રહીને ત્યાંના લોકોની પૂછપરછ કરીને અને અલગ અલગ ગામડાઓમાં સતત વિઝિટ કરીને આજે આરોપી જે રોજે રોજ પોતાના નિવાસ બદલતો હતો, રોજે રોજ પોતાના ગામડામાંથી ભાગતો ફરતો હતો, એ આરોપી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમારને 30મી મેના રોજ એને પકડી પાડવામાં આવ્યો છે. ત્યાંના મોતીહારી જિલ્લાના બિરતી બજાર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત 50 લાખ રૂપિયાની લૂંટમાંથી તેણે કેટલો હિસ્સો મળવાનો હતો કે એડવાન્સમાં કોઈ રકમ મળી હતી કે કેમ તે અંગે રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. સુરતમાં આ ગેંગને લોકલ આશ્રય આપનાર કુંદન ગેંગના સ્થાનિક સાગરીત અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરથાણાના યોગી ચોક પાસે આવેલી A1 હાઇટ્સમાં રહેતી એક 29 વર્ષીય પરિણીતાએ પોતાના માત્ર 4 મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી પોતે પણ એસિડ ગટગટાવી લેતા બંનેના મોત નીપજ્યા છે. ડિલિવરી બાદ માનસિક તબિયત લથડવાના કારણે માતાએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ સરથાણા યોગી ચોક સ્થિત A1 હાઇટ્સમાં પરિવાર સાથે રહેતી 29 વર્ષીય ધારાના લગ્ન આશરે 1.5 વર્ષ પહેલા જ થયા હતા. ધારા પોતાની ડિલિવરી માટે પિયરમાં આવી હતી અને 4 મહિના પહેલા જ તેણે એક સ્વસ્થ માસૂમ દીકરા રિશાનને જન્મ આપ્યો હતો. ઘરમાં દીકરાના જન્મથી ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી. સ્થાનિક સૂત્રો અને કૌટુંબિક વિગતો અનુસાર ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની દવાઓ પણ ચાલી રહી હતી. બાળકના જન્મ એટલે કે ડિલિવરી બાદ તેની માનસિક સ્થિતિ વધુ બગડી ગઈ હતી. તેની તબિયત સતત લથડતી જતી હોવાથી પરિવાર પણ ચિંતામાં હતો. માનસિક તણાવ એટલો વધી ગયો હતો કે છેલ્લા 2-3 દિવસથી ધારાએ જમવાનું પણ છોડી દીધું હતું અને તે ભારે ડિપ્રેશનમાં હોવાનું દેખાઈ આવતું હતું. સોમવારે સાંજના સમયે આ કરુણાંતિકા સર્જાઈ હતી. ધારા પોતાના 4 મહિનાના માસૂમ દીકરા રિશાન મનીષભાઈ કોટડિયાને તેડીને સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી. ત્યાં આવેલા શૌચાલયમાં જઈને તેણે અગમ્ય કારણોસર પહેલા પોતાના કાળજાના ટુકડા એવા 4 મહિનાના માસૂમ રિશાનને એસિડ પીવડાવી દીધું હતું. ત્યારબાદ નિર્દિષ્ટ માનસિક સ્થિતિમાં ધારાએ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક અને માતા બંનેના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. એક સાથે માતા અને 4 મહિનાના માસૂમના મોતના પગલે હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિલિવરી પછી થતા ડિપ્રેશનના કારણે આ પગલું ભરાયું છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.
આપ સૌનું સ્વાગત છે। સુરતના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। કચરાના ઢગલામાં પ્લાસ્ટિકની થેલીમાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યા બાદ પોલીસે તેની માતાને શોધી કાઢી છે। મહિલાને 2 પુખ્ત વયના સંતાન હોવા છતાં ગર્ભ રહી ગયો હોય, બાળકને અધૂરા માસે જન્મ આપી ફેંકી દીધું હોવાનું સામે આવ્યું છે। પ્લાસ્ટિક બેગમાં મૃત શિશુને લઈને જતી માતા અને ઉકરડામાંથી કોથળી ઉપાડીને જતા કૂતરાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસે માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 25 મે 2026ના રોજ રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ કતારગામ અવધૂત નગર સોસાયટી સીતારામ ફ્લોર મિલની સામે ભક્તિનગર તરફ જતા રોડ પર એક પ્લાસ્ટિકની ફાટેલી થેલીમાં આશરે એકાદ દિવસનું તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં બિનવારસી મળી આવ્યું હતું। ઘટનાની ગંભીરતાને જોતા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી કે કૂતરાઓ આ થેલીને નજીકથી અવધૂતનગર સોસાયટીની વાડી પાસેના કચરાના ઢગલામાંથી ખેંચીને લાવ્યા હતા। પોલીસે કચરાના ઢગલાની આસપાસના સીસીટીવી ફૂટેજ વધુ બારીકાઈથી તપાસતા જોવા મળ્યું કે એક અજાણી મહિલા હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને શાંતિનગર સોસાયટીમાંથી અવધૂતનગર તરફ આવી રહી હતી। આ ફૂટેજના આધારે સર્વેલન્સ સ્ટાફે તપાસ કરતા બાળકને જન્મ આપી ત્યજી દેનાર માતા સુધી પહોંચવામાં સફળતા મળી હતી। પોલીસ પૂછપરછમાં કળિયુગી માતાએ જે કબૂલાત કરી તે સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી। મહિલાને ઓલરેડી 2 પુખ્ત વયના સંતાનો છે। આ ઉંમરે પતિ દ્વારા ફરીથી ગર્ભ રહી જતા તેને સમાજમાં ભયંકર બદનામીનો ડર સતાવી રહ્યો હતો। આથી જ્યારે ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે તેણે અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો અને પાપ છુપાવવા માટે નવજાત શિશુને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું। આ મામલે ચોકબજાર પોલીસે આરોપી મહિલા સામે ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 94 અને 91 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ બિઝનેસ જગતમાં વિશ્વાસઘાત અને કરોડોની આર્થિક ગેરરીતિનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કતારગામ વેડ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી લા મેન્સા રેસ્ટોરન્ટ અને એપ્રિકોટ ડોમ પ્રોજેક્ટમાં ભાગીદારે જ પોતાના ભાગીદાર સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનો આરોપ સામે આવ્યો છે। આ મામલે સિંગણપોર પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી રવિન્દ્ર કુમાર ગોરસિયા અને જમીન માલિકના વારસદાર કેવલ પટેલની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। કતારગામ ડભોલી વિસ્તારમાં રહેતા પરેશભાઈ કરશનભાઈ સોરઠિયાએ પોતાના મિત્ર રવિન્દ્ર કુમાર ગોરસિયા અને તેની પત્ની અંકિતાબેન સાથે મળીને હોસ્પિટાલિટી બિઝનેસ માટે ભાગીદારી પેઢી શરૂ કરી હતી। કતારગામ વેડ રોડ વિસ્તારમાં આવેલી જમીન 10 વર્ષ માટે ભાડે રાખીને લામેન્સા રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ રોયલ કાસિલ નામની ભાગીદારી પેઢી હેઠળ એપ્રિકોટ ડોમ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો હતો। બંને પ્રોજેક્ટમાં ફરિયાદી પક્ષ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું। ફરિયાદ મુજબ રેસ્ટોરન્ટ અને ડોમ પ્રોજેક્ટનો સમગ્ર નાણાકીય અને વહીવટી કારભાર રવિન્દ્ર કુમાર ગોરસિયા સંભાળતો હતો। છેલ્લા 4 મહિનાથી તેણે ભાગીદારોને કોઈ હિસાબ કે નફાની વિગતો આપી નહોતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે રવિન્દ્ર કુમારે અલગ અલગ 38 બોગસ વાઉચર તૈયાર કરીને ભાગીદારી પેઢીના ખાતામાંથી આશરે 49,58,000ની રકમ ઉપાડી લીધી હતી। ઉપરાંત બેંક લોનની રકમમાંથી લાખો રૂપિયા પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી નાણાંની ઉચાપત કરી હોવાનો પણ આરોપ છે। ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જમીન માલિકના વારસદાર કેવલ પટેલ સાથે મળીને રવિન્દ્ર કુમારે કાવતરું રચ્યું હતું। જમીનનું ભાડું ચૂકવવામાં આવ્યું હોવા છતાં ખોટી નોટિસ આપી પ્રોજેક્ટ બંધ કરાવવાનો અને જમીનનો કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં વ્યવસાય અનુસંધાને ઘણી વખત છેતરપિંડી અને વિશ્વાસઘાતના અવારનવાર બનાવો બનતા હોય છે। એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગોરસિયાએ વિશ્વાસઘાત કરેલ। જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો। એ દરમિયાન ભાગીદાર રવિ ગોરસિયા દ્વારા
પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો અને ભાગીદાર રવિ ગુરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા, જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે. આરોપી રવિ ગુરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે. તપાસ તજવીજ ચાલુ છે. ભોગ બનનાર પરેશભાઈ સોરઠિયાની ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પુરાવા મળતા પોલીસે મુખ્ય આરોપી રવિન્દ્રકુમાર ગોરસિયા તથા સહ આરોપી કેવલ પટેલની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને આ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આગામી 5 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા વિશેષ કાર્યક્રમને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમની તૈયારીઓ અને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી આયોજન, સંકલન અને વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસના આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી તારીખ 5મી જૂન વિશ્વ પર્યાવરણ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. અગ્ર સચિવ અશ્વિની કુમારના વડપણ હેઠળ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે સુરત ખાતેના વડાપ્રધાનના કાર્યક્રમમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણી ઉદ્યોગકારો, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે મુખ્ય સ્ટેજની વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થાપન, બેઠક વ્યવસ્થા, બેનર હોર્ડિંગ્સ, કાયદો અને વ્યવસ્થા, પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ બાબતે વિવિધ સમિતિના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન, પોલીસ અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોના ગુમ થયેલા અને ચોરી થયેલા માલ સામાનને ઝડપી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને મૂળ માલિકોને પરત આપવાના હેતુથી શરૂ કરાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમને વધુ એક સફળતા મળી છે. લીંબાદ પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં ₹26 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી માલ સામાન પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી. રાજ્યના ગૃહમંત્રીની સૂચના અને ગુજરાત પોલીસના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુમ થયેલી, ચોરી થયેલી તેમજ વિવિધ ગુનાઓમાં રિકવર કરાયેલી મિલકતને ઝડપી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેના મૂળ માલિકોને પરત પહોંચાડવાનો છે. આ અંતર્ગત લીંબાદ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે વિવિધ અરજી અને ગુનાઓની તપાસ દરમિયાન કબજે કરેલો ₹26 લાખથી વધુનો કિંમતનો મુદ્દામાલ અરજદારોને પરત સોંપ્યો હતો. પરત કરાયેલા મુદ્દામાલમાં 3 જેટલા વાહનો, સોના ચાંદીના દાગીના તેમજ અંદાજે 70 જેટલા મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તમામ મુદ્દામાલ ગુમ થયેલા મોબાઈલ, વાહન ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ તેમજ અન્ય મિલકત સંબંધી ગુનાઓની તપાસ દરમિયાન રિકવર કરવામાં આવ્યો હતો. જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોર્ટની મંજૂરી મેળવી મુદ્દામાલ તેના હકદાર માલિકોને પરત આપવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી માલ સામાન પરત મળતા અરજદારોએ લીંબાદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અનેક અરજદારોએ જણાવ્યું કે પોલીસની સતર્કતા, ટેકનિકલ તપાસ અને ઝડપી કાર્યવાહીથી તેમને પોતાની ખોવાયેલી મિલકત પરત મળી છે, જે તેમના માટે ખૂબ જ રાહતની બાબત છે.
સુરતના સારોલી કુંભારિયા રોડ પર આવેલી એક હોટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સારોલી કુંભારિયા ગામ ખાતે આવેલા સારથી કોમ્પ્લેક્સના ચોથા માળે કાર્યરત ઓયો હોટલમાં આ દુર્ઘટના ઘટી હતી. હોટલના એક રૂમમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે અંદર હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેતા મોટી હોનારત ટળી છે. સારથી કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી આ ઓયુ હોટલમાં કુલ 19 રૂમ આવેલા છે. રાત્રિના સમયે હોટલના રૂમ નંબર 104માં અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. હોટલમાં પ્રોપર વેન્ટિલેશનની કોઈ સુવિધા ન હોવાના કારણે જોતજોતામાં આગનો કાળો ડિબાંગ ધુમાડો આખી હોટલમાં અને પેસેજમાં પ્રસરી ગયો હતો. હોટલના રૂમમાં રહેલા ગાદલા, ગાદી અને લાકડાના આલિશાન ફર્નિચરના કારણે આગ વધુ ઝડપથી ભભૂકી ઉઠી હતી અને તેણે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ લાગી ત્યારે હોટલના અલગ અલગ રૂમમાં ગ્રાહકો હાજર હતા. ધુમાડાના ગોટે ગોટા વચ્ચે હોટલમાં રોકાયેલા 3 જેટલા લોકો અંદર જ ફસાઈ ગયા હતા અને બૂમાબૂમ મચી ગઈ હતી. ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. દુર્ઘટનાની ગંભીરતાને જોતા સારોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કોમ્પ્લેક્સની આસપાસ લોકોના ટોળાને દૂર કરી બંદોબસ્ત ગોઠવ્યો હતો. ચોથા માળે આગ હોવાને કારણે અને લોકો ફસાયા હોવાના મેસેજ મળતા જ ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. શહેરના 4 અલગ અલગ ફાયર સ્ટેશનની 8થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઊંચાઈ પરથી લોકોને સુરક્ષિત નીચે ઉતારવા અને આગ ઓલવવા માટે તાત્કાલિક 3 ટન ટેબલ લેડર હાઇડ્રોલિક ક્રેન પણ મંગાવવામાં આવી હતી. હોટલની અંદર ધુમાડો એટલો પ્રચંડ હતો કે સામાન્ય રીતે શ્વાસ લેવો અશક્ય હતો. આથી ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને હોટલની અંદર પ્રવેશ કર્યો હતો. અંદર ફસાયેલા 3 લોકોને હેમખેમ બહાર કાઢવા માટે હોટલના બહારના મોટા કાચ તોડી નાખવામાં આવ્યા હતા, જેથી અંદર ભરાયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી શકે. કાચ તોડ્યા બાદ ફાયરના જવાનોએ 3 લોકોને દિલધડક રીતે રેસ્ક્યુ કરીને સુરક્ષિત નીચે ઉતાર્યા હતા. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ ચારે તરફથી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ અંદાજે 1 કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ભીષણ આગના કારણે હોટલના રૂમમાં રાખેલું તમામ વાયરિંગ, એસી, ગાદલા અને કિંમતી ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ઉત્તરાયણ પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. પોલીસે બાતમીના આધારે મોટી વરાછા વિસ્તારમાંથી મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી અને હોમ ડિલિવરી કરતા એક બુટલેગરને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂ સહિત કુલ 49,991નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ઉત્તરાયણ પોલીસની ટીમે મોટી વરાછા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ મોપેડ ચાલકને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોપેડમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તેને કબજામાં લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ મનીષ નાનુભાઈ ખેની તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોપેડ મારફતે વિવિધ વિસ્તારોમાં ગ્રાહકોને મોંઘી દાટ વિદેશી દારૂની બોટલો પહોંચાડતો હતો. બુટલેગર દ્વારા હોમ ડિલિવરીના માધ્યમથી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂનો જથ્થો, મોપેડ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ₹49,991નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં દારૂના ગેરકાયદે વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ઉત્તરાયણ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવતો હતો, કોની પાસેથી ખરીદતો હતો અને તેને કોના સુધી પહોંચાડતો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આરોપીની પૂછપરછ દરમિયાન શહેરમાં સક્રિય અન્ય બુટલેગરો અને દારૂના સપ્લાય નેટવર્ક અંગે પણ મહત્વની વિગતો બહાર આવી શકે છે. હાલ પોલીસે સમગ્ર સપ્લાય ચેઇનની કડીઓ શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.